નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી આજના ખાસ સમાચારો પર। ગુજરાતમાં ડોક્ટરોની હડતાલ બીજા દિવસે પણ યથાવત, આરોપીને ફાંસી આપવાની માંગ કરાઈ। સુરત પોલીસનો એક્શન પ્લાન તૈયાર, છેલ્લા 6 મહિનામાં આપેલા 50,000થી વધુના કોલનું સર્વે કરાયો। સુરત અને વલસાડ બાદ નવસારીના દરિયા કિનારે 60 કિલો ડ્રગ્સનો જથ્થો બિનવારસી ઝડપાયો। જનતા માર્કેટમાં બિલ વગરના અને ચોરીના મોબાઈલ વેચાતાઓની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી। LLB એડમિશન પ્રક્રિયા ઝડપથી શરૂ કરવાની માંગ સાથે ABVP દ્વારા કલેક્ટરને આવેદન અપાયું। સુમન શાળામાં વિદ્યાર્થીઓને લઈ રહી છે નિઃશુલ્ક મહેંદી અને જ્વેલરી મેકિંગ તેમજ ડાન્સ અને સંગીતની તાલીમ। સમાચારો વિગતવાર જોઈએ। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મની હત્યાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેને લઈ સુરત શહેરમાં સહિત તમામ ડોક્ટરો દ્વારા મહિલા ડોક્ટર અને તેના પરિવારને ન્યાય મળે તથા આરોપીને કડક સજા થાય તે માટે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। જોકે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસિડન્ટ સહિત ડોક્ટરોએ આજે બીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે IMA સહિત મેડિકલ વિવિધ એસોસિએશન તથા મેડિકલ સ્ટાફ સહિતની સંસ્થાઓ દ્વારા આજે સવારે રેલી કાઢવામાં આવી હતી। પ્રાપ્ત વિગત મુજબ કોલકાતા હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર થયેલ દુષ્કર્મ અને હત્યા જેવા જનધન્ય અપરાધોને પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ આજે શહેરના સવારેથી 18મી સવાર સુધી સુરત શહેરના તમામ ડોક્ટર એક દિવસ પ્રતિક હડતાલ પાડીને વિરોધ નોંધાવશે અને ડોક્ટરો પોતાની બધી મેડિકલ સર્વિસ બંધ રાખશે। જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખી હતી તેમજ નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં જનરલ મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। નિર્મલ ચોડિયા બાળ રોગ નિષ્ણાત સુરત આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી એક રેલીનું આયોજન મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલથી કલેક્ટર ઓફિસ સુધી કરવામાં આવ્યું, જેમાં 1500થી 2000 ડોક્ટરો, નર્સિસ, સુરતના બીજા સામાજિક એસોસિએશનોએ ભાગ લીધો મોટા પ્રમાણમાં અને દરેકે પોતાનો આક્રોશ અને ગુસ્સો અને દુઃખ અને દર્દ આ રેલીમાં વ્યક્ત કર્યું। અને માંગણી એ છે કે પહેલી વસ્તુ પીડિતાની સાથે જે વસ્તુ બની, જે ઘટના બની એના પરિવારને જેમ બને તેમ જલ્દી ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને એના માટે સરકાર પૂરેપૂરી સુરક્ષા દરેક આરોગ્ય કર્મીને પ્રોવાઈડ કરે, એ અમારી માંગણી છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને તાત્કાલિક પોલીસની મદદ મળી રહે તે માટે સુરત પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે। સુરતના 100 નંબર પર જેટલા કોલ આવે છે તેનું એનાલિસિસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 6 મહિનામાં આવેલા 50,000થી વધુ કોલનો સર્વે કરાયો છે। કયા એરિયામાંથી કયા સમયે અને કઈ ફરિયાદો વધુ આવે છે તે બાબતો ચકાસણી કરીને આવનારા સમયમાં પોલીસ પેટ્રોલિંગ સહિતની કામગીરી વધુ સઘન બનાવવા જઈ રહી છે। સુરત શહેરમાં કુલ 37 પોલીસ મથક છે, તેમાં આ બધા કોલ આવે છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે મળી છેલ્લા 6 મહિનામાં આ કોલ કેટલા વાગે આવે છે, કેટલા કોલ આવ્યા છે એમ મળીને 2-2 કલાકના ડિવિઝન કર્યા છે અને કયા પ્રકારના કોલ આવ્યા છે જેમ કે ઝઘડા, મારામારી, તોફાન, દંપતી વચ્ચે ઝઘડા, ટ્રાફિક વગેરે બાબતોને લઈ ડિવિઝન કરવામાં આવ્યા છે અને તે પણ પોલીસ સ્ટેશન વાઇઝ કરવામાં આવ્યા છે, જેમાં કયા પોલીસ સ્ટેશનમાં કઈ બાબતોને લઈ કયા એરિયામાંથી ફોન આવે છે તેનું એનાલિસિસ કરવામાં આવ્યું છે। છેલ્લા મહિનામાં લગભગ 50,000 કોલના ડેટા અમે કાઢ્યા છે એમ જણાવાયું હતું, જેમાં 50,000 કોલના પોલીસ સ્ટેશન દીઠ, સમય દીઠ, એરિયા દીઠ અને કયા પ્રકારના કોલ હતા તે મુજબ ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે, જેમાં 7,000થી 8,000 કોલ ટ્રાફિક અને અન્ય ડિપાર્ટમેન્ટમાં કોલ હતા, જેને હટાવીને 37,000 કોલ એવા બહાર કાઢ્યા હતા જેમાં લોકોને પોલીસની તાત્કાલિક જરૂર રહે છે। એના પર અમે અલગથી કામગીરી કરીએ તો પબ્લિકને ઘણી બધી રાહત મળે તેમ કહેવામાં આવ્યું છે। 37,000 કોલ ડિટેલ કાઢવામાં આવ્યા, જેને લઈને ક્રાઇમ
કોન્ફરન્સ રાખીને તમામ અધિકારીઓને આ બાબતમાં જણાવાયું છે. કોલકાતાની ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મની હત્યાના વિરોધમાં દેશભરમાં તબીબોએ રોષ છે અને શાહ અને આજે દેશભરમાં મેડિકલ ફાઉન્ડેશન દ્વારા પોતાની કામગીરીથી અળગારે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે નવસારી જિલ્લા IMA સાથે સંકળાયેલા 310 ડોક્ટરોને OPD સહિત ઇલેક્ટિવ સર્જરીની કામગીરીથી અળગા રહ્યા છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા સમર્થન આપી નવસારી જિલ્લા ડોક્ટર આજ હડતાલ પર ઉતર્યા છે. નવસારીમાં ખાનગી દવાખાનાઓ સાથે હોસ્પિટલમાં OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે. નવસારી ગણદેવી જલાલપોર તાલુકાના 45 જેટલી હોસ્પિટલ સાથે 300થી વધુ ક્લિનિકો બંધ છે, પરંતુ દર્દીઓને કોઈ હાલાકી ન થાય તે માટે ઇમરજન્સી સેવા કાર્યરત છે. આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી ડોક્ટરો કામગીરીથી અળગા રહી કોલકાતાની નિર્ભયને સમર્થન આપી આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. હું ડૉક્ટર રમેશ બી અગ્રવાલ, પ્રમુખ શ્રી નવસારી મેડિકલ એસોસિએશન નવસારી, જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની બ્રાન્ચ છે, આજ રોજ તારીખ 17 ઓગસ્ટના સવારના 6 વાગ્યાથી 18 ઓગસ્ટ રવિવારે સવારે 6 વાગ્યા સુધી આખા ભારતમાં તમામ ડૉક્ટરો OPD દવાખાના હોસ્પિટલો બંધ રાખશે. એમાં OPD તેમજ ઇલેક્ટિવ સર્જરી બંધ રહેશે, ઇમરજન્સી ચાલુ રહેશે. મારે સંદેશ એટલો જ આપવાનો છે, આજે આખા ભારતભરમાં તબીબો પર થઈ રહેલા હુમલા, મર્ડર કે રેપ જેવી ઘટનાઓ વધી રહી છે. તો એ બાબતમાં સરકારશ્રીએ દરેક મેડિકલ કર્મીઓને, ડૉક્ટરોને, એમના સ્ટાફને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. હું ડૉક્ટર સુરત અને વલસાડ બાદ નવસારી જિલ્લામાં દરિયા કિનારે નધણિયાત હાલતમાં ડ્રગ્સ મળી આવવાની ઘટનાને પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે. સેરેન્ટલ અને સ્ટેટ એજન્સીઓ પણ દક્ષિણ ગુજરાતના ડ્રગ્સની તપાસમાં જોતરાઈ ગઈ છે, જે દરિયાના 30 કરોડ 7 લાખ કિંમતનો 60 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. ડ્રગ્સ મળવું અને એ પણ બિનવારસી હાલતમાં જે મોટા રેકેટની શંકા જન્માવે છે. નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત 30 કરોડ જેટલું મોટું ડ્રગ્સનું રેકેટ નવસારી જિલ્લા પોલીસના હાથે લાગ્યું છે. નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં ચાંગલી ફળિયાના દરિયા કિનારે 50 પેકેટ જેટલો બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. અંદાજે 4 મહિનાથી વધુ સમયથી દરિયામાં પડ્યું હતું અને 5 લેયરમાં પેકિંગ કરીને દરિયામાં બિનવારસી હાલતમાં પડ્યું હતું, જે દરમિયાન કિનારે તણાઈ આવ્યું છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળી આવતા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. વલસાડ અને સુરત બાદ નવસારી જિલ્લામાં મળી આવેલ નાર્કોટિક ડ્રગ્સના સામાન્યતા જોવા મળી રહી છે. ડ્રગ્સ મળવાની ઘટનામાં બિનવારસી હોવાના કારણે પોલીસ દિશાવિહીન બની છે. પેડલરો તથા સ્થાનિક માછીમારોના સહયોગથી દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીને તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત દરિયા કિનારે બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ડ્રગ્સ મળવાની ઘટનાને પગલે ગુજરાત હવે સમગ્ર દેશમાં ચર્ચાના ચકડોળે ચડ્યું છે. ગુજરાતના દરિયા કિનારે વારંવાર મળી રહેલા બિનવારસી ડ્રગ્સને પગલે વિવિધ આકાંક્ષાઓ ઉદ્ભવી રહી છે. વલસાડ, નવસારી અને સુરતના ડ્રગ્સના જથ્થામાં સામ્યતા જોવા મળતી રહી છે. ઈરાન અથવા અફઘાનિસ્તાનથી ડ્રગ્સ આવ્યું હોવાનું પ્રાથમિક તારણ જિલ્લા પોલીસ કરી રહી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG પોલીસ અને અઠવાલાઇન્સ પોલીસ દ્વારા લાલગેટ વિસ્તારમાં આવેલી જનતા માર્કેટ, જેને મોબાઈલ બજારના નામથી ઓળખવામાં આવે છે, ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલી જનતા માર્કેટ જૂના અને નવા મોબાઈલ લે વેચનું સૌથી મોટું માર્કેટ અહીં ગણવામાં આવે છે. અહીં મોટા પાયે કરોડોના મોબાઈલની લે વેચ થાય છે. ત્યારે શહેરના ઘણા સમયથી મોબાઈલ ચોરીની ઘટના બનતી હોય છે.
અને આ તમામ મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવતા હોવાની એસઓજીને ફરિયાદ મળી હતી, જેના આધારે પોલીસે ઓચિંતી જનતા માર્કેટમાં રેડ કરી હતી. મોબાઈલ લે વેચ કરનાર વેપારીઓ પાસે જૂના મોબાઈલ અંગેની બિલની ખરાઈ કરી હતી, જેમાં બિલ વગરના કે ચોરીના ફોન વેચાય છે કે નહીં તે અંગેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત અઠવાલાઇન્સ પોલીસ એસઓજીની ટીમ દ્વારા એક સાથે જનતા માર્કેટમાં રેડ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો. પોલીસની એક સાથે આટલી મોટી ટીમ જોતા જનતા માર્કેટના અનેક વેપારીઓ પોતાની દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા. પોલીસે અનેક દુકાનમાંથી સર્ચ ઓપરેશન હાથ ધરી બિલ વગરના મોબાઈલ કબજે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. LLBની એડમિશન પ્રક્રિયાને લઈ એબીવીપી દ્વારા આજ દેખાવ કરવામાં આવ્યા હતા અને આવેદનપત્ર આપીને એડમિશન પ્રક્રિયા ઝડપથી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાતના શૈક્ષણિક જગત માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે. ગત વર્ષે પણ આ વિષયના નિરાકરણ માટે રાજ્ય સરકારે રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં ઉપરાંત રાજ્યની અર્ધ સરકારી લો કોલેજની સ્થિતિ ખૂબ જ દયનીય છે, જેના લીધે આ સરકારી અને અર્ધ સરકારી કોલેજો બાર કાઉન્સિલના એકેડમી નિયમોનું પાલન તથા જરૂરી પ્રાધ્યાપકની નિયુક્તિ કરી શકતી નથી, જેથી કોલેજો હાલ એડમિશન પ્રક્રિયા હાથ ધરી શકતી નથી, જેનો સંપૂર્ણ બોજો લો ભણવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને કારકિર્દી પર પડે છે. જે બાબતે લઈને આજરોજ એબીવીપી કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. अंजना राठौड़, सूरत महानगर अखिल भारतीय विद्यार्थी परिषद कायदा के सह संयोजक का दायित्व। अभी जिस तरह से आपको पता है कि आज का जो विरोध है वो लो प्रक्रिया में जो लो की LLB का एडमिशन नहीं हो रहा है उसके लिए है। जो एडमिशन जून 2024 में हो जाना चाहिए था वो आज अगस्त 2024 तक पर नील है। सारे स्टूडेंट एडमिशन का वेट कर रहे हैं और अभी तक कोई डिसीजन नहीं आया। मैटर बार काउंसिल का डिस्प्यूट है, गवर्नमेंट का डिस्प्यूट है, जो भी डिस्प्यूट है उसे जल्द से जल्द सॉल्व किया जाए, क्योंकि जो स्टूडेंट है वो उनका गोल, उनका करियर लेके आए हैं। वो चाहते हैं कि हम कोई अच्छे वकील बने, जुडिशरी में जाए और कुछ अच्छा कर पाए। अभी जो व्यक्ति लो फील्ड में ही आगे जाना चाहता है वो किसी और फील्ड में कैसे जा सकता है। और जो अभी गुजरात, ये प्रॉब्लम सिर्फ सूरत में नहीं है, पूरे गुजरात में प्रॉब्लम है। तो जल्द से जल्द एडमिशन चालू किया जाए। अभी गुजरात का स्टूडेंट कोई और राज्य में जाके एडमिशन ले तो ये गुजरात के लिए मेरे हिसाब से सही नहीं है। इसलिए मैं चाहती हूँ कि जल्द से जल्द एडमिशन लिया जाए और जो जल्द से जल्द जो भी प्रॉब्लम है उसका सॉल्व किया जाए, क्योंकि आज अगस्त एंड आ गया है और आगे प्रॉब्लम्स आ सकती है स्टूडेंट्स को। સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાના વિદ્યાર્થીઓમાં તેમના રસ અનુરૂપ સ્કિલ ડેવલપ થાય અને મેન્ટલ હેલ્થ પણ સારી રહે તે માટે 3 સખીઓ દ્વારા પ્રોજેક્ટ સેતુનું સર્જન કર્યું છે. વિદ્યાર્થીઓને રાખડી, જ્વેલરી મેકિંગ, મહેંદી અને ડાન્સ અને સંગીતની તાલીમ મળી રહે તે માટે જલ્પા ઠક્કર જેઓ કલ્ચર સિગ્નેચરના ઓનર છે, જે પરંપરાગત જ્વેલરી માટે દેશ વિદેશમાં જાણીતા છે, નિમિષાબેન પારેખ જેઓ મહેંદી કલ્ચરના સહસ્થાપક છે, જે મહેંદી ફિલ્ડના અનોખો પ્રયોગ સમાજને કળા પીરસે છે, તેમજ અમી પટેલ જે શિલ્પ મૈત્રી નામે એકેડમી ચલાવે છે, જે 20થી વધુ કળાના વર્ગો ચલાવે છે. પ્રોજેક્ટ સેતુ જે 3 સખીઓએ શરૂ કર્યું છે તેના ઉપદેશ હેઠળ જલ્પા ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને રાખડી, જ્વેલરી મેકિંગ, નિમિષા પારેખ દ્વારા મહેંદીના વર્ગો તેમજ અમી પટેલ દ્વારા બાળકીઓને ડાન્સ અને સંગીત શીખવીને તેમના રસ અનુરૂપ આગળ પોતાના કેરિયર શરૂ કરી શકે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તે માટે ઇન્ટર્નશીપ આપી વધુ તૈયાર કરશે. કલાને આપવાની મેન્ટલ હેલ્થ પણ સારી રાખવા મદદરૂપ થશે અને તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. એક તરફ નવસારીના ડોક્ટરોના કોલકાતાની ઘટના બાદ તેમની સુરક્ષાને લઈ આંદોલન કરી રહ્યા છે, ત્યારે નવસારીની યશપીલ હોસ્પિટલ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરની બેદરકારીને કારણે એક માતાને તેના નવજાતને ખોવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે ડોક્ટરની બેદરકારી સામે આવે ને પરિવારને ન્યાય અપાવવા સામાજિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકોએ ફુવારાથી સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી. પરિવારજનોએ બેદરકાર ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું હતું. મળતી માહિતી મુજબ નવસારીની યશફીલ હોસ્પિટલના 2 દિવસ અગાઉ સગર્ભાની પ્રસૂતિ વખતે ડોક્ટરની અનુપસ્થિતિ વચ્ચે સહાયક નર્સ દ્વારા
પ્રસૂતિ કરવામાં આવી હતી, જેમાં નવજાત બાળકી મૃત જન્મી હોવાનું પરિવારજનોને જણાવતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રવર્તી હતી. પરંતુ પ્રસૂતિ સમયે ડોક્ટર હાજર ન હોય એ વાતને લઈ પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના આક્ષેપો સાથે હોસ્પિટલમાં રજૂઆત કરતા જ ડોક્ટર દ્વારા પરિવારજનો સાથે આવેશમાં આવી થાય એ કરેલોની ધમકી સાથેનું ઉદ્ધતતાભર્યું વર્તન કરતા પરિવારજનો રોષે ભરાયા હતા. સમગ્ર મુદ્દે ડોક્ટર અને પરિવારજનો વચ્ચે થયેલ વિવાદનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને કારણે નવસારી જનોમાં પણ રોષ જણાયો હતો અને સમગ્ર મુદ્દે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો, જેમાં સામાજિક આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં પીડિત પરિવારના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. નવસારી ફુવારાથી જિલ્લા પોલીસ વડાની કચેરી અને ત્યાંથી કલેક્ટર કચેરી સુધી લોકોએ ડોક્ટર અને યશપિન હોસ્પિટલના વિરોધમાં આક્રોશિત સ્તરે સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે સામાજિક આગેવાનો સાથે પરિવારોએ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલને આવેદનપત્ર આપી યશપિન હોસ્પિટલના બેદરકાર ડોક્ટર અને નર્સ સામે સખત કાર્યવાહી કરવાની માંગ હતી. હાલ તો નવજાત મૃત્યુ બાબતે નવસારી ગ્રામ્ય પોલીસે ગતરોજ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આરંભી છે. સોલંકી યશપિન હોસ્પિટલની અંદર ડૉક્ટર દ્વારા અને એમના તમામ સ્ટાફ દ્વારા બેદરકારીને લીધે અને જે ડિલિવરી થઈ છે એ ડિલિવરીમાં બાળકી મૃત્યુ પામી છે. ત્યારે અમે ફુવારાથી એક કલેક્ટર કચેરી સુધી અને એસપી સાહેબ જોડે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ત્યારે એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે આ જે યશપિન હોસ્પિટલના જે પણ ડૉક્ટર છે અને જે નર્સ દ્વારા ડિલિવરી કરવામાં આવી છે એમને અમે કાયદેસર રીતે એમના ઉપર કાર્યવાહી કરશું એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે. અને અમારા નવસારી નગરજનની અને અમારા પીડિત પરિવારની એક માંગ છે કે આ યશપિન હોસ્પિટલની અંદર કાયદેસર કાર્યવાહી થાય અને એમને સજા થાય એવી અમારી માંગ છે. અચાનક પેટમાં દુખાવો થવાથી અમે યશપિન હોસ્પિટલની અંદર લઈ ગયા. યશપિન હોસ્પિટલની અંદર ડૉક્ટરની બેદરકારીના લીધે અને નર્સો દ્વારા જે ડિલિવરી કરવામાં આવી છે એ આ હોસ્પિટલ અને એમના સંચાલકોની આ બેદરકારી છે, એમના લીધે આ ઘટના બની છે. માણસની મજબૂરીનો ફાયદો ઉઠાવી ઊંચા વ્યાજે નાણાં ધિરાણ કરતા વ્યાજખોરો માનવતા ભૂલી જતા હોય છે અને આજે નાણાં લેનાર વ્યક્તિ આપઘાત કરવા મજબૂર થાય તેની હદ સુધી ત્રાસ આપતા હોય છે. ત્યારે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. લોકોને હેરાન કરતા વ્યાજખોરોને પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે. ત્યારે સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં પણ એક વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પહોંચ્યો હતો અને પોતાની હકીકત જણાવી હતી. કાપોદ્રા પોલીસે તાત્કાલિક અરજદારની વાત સાંભળી તેને હેરાન કરતા વ્યાજખોરોની ધરપકડ કરી છે. તારીખ 14/8/2024ના સાંજના સમયે ઉમેશભાઈ ભગવાનભાઈ પટેલ નામના એક વ્યક્તિ હતપ્રત હાલતમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે કાપોદ્રા પોલીસની ટીમને પોતાની આપવીતી જણાવી હતી. તેમણે કહ્યું કે આજથી 8 મહિના પહેલા મને પૈસાની ખૂબ જ જરૂરિયાત પડી હતી, જેથી મારા ઓળખીતા કમલેશભાઈ રતનભાઈ ચંદેલ પાસેથી પૈસાની માંગ કરી હતી. કમલેશે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવી ₹20,000ના 20% વ્યાજે પૈસા આપ્યા હતા, જેમાં પૈસાના 26,000 જેટલા ચૂકવી આપ્યા છતાં 30,000ની માંગ કરવામાં આવી રહી હતી. ફોન પર ગાળો આપી હેરાન કરતા હતા અને આટલેથી ન અટકતા 2 વખત માર પણ માર્યો હતો. ઉપરાંત ઘરના સભ્યોની હાજરીમાં પૈસાની પઠાણી કરતા હતા. છેલ્લા 2 દિવસથી તેઓ આ પૈસા ઉઘરાણીથી કંટાળી પોતાના ઘરે ગયા નથી. મજબૂરીના કારણે ઉમેશભાઈએ કહ્યું કે હું પૈસા આપી શક્યો નથી અને હવે હું ઘરે પણ જઈ શકું તેમ નથી. હવે તો જીવનથી કંટાળી હું જીવન ટૂંકાવો એવો વિચાર કરી રહ્યો છું. ત્યારે સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરમાં પોલીસ દ્વારા જે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી હતી તે મામલે વાંચ્યું હતું, જેથી તેઓ કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં આખી રાત પોલીસ સ્ટેશન બહાર વિતાવી હતી. ત્યારબાદ બપોરે હિંમત ભેગી કરી કાપોદ્રા પીઆઈ MB ઓસુરાને મળ્યો હતો. આ યુવક પીઆઈ સામે ગયો ત્યારે સરખું બોલી પણ શકતો નહોતો. તેને 2 દિવસથી ખાધું પણ ન હતું અને સતત ધ્રુજી રહ્યો હતો, જેથી પીઆઈ પૂછ્યા બાદ પહેલા તેને શાંતિથી જમવાનું આપ્યું હતું અને ત્યારબાદ થોડા સ્વસ્થ થતા તમામ હકીકત જણાવી હતી. કાપોદ્રા પોલીસે તાત્કાલિક જ ઉમેશભાઈની ફરિયાદ નોંધી ઉઘરાણી કરતા કમલેશ રતન ચંદેલની ધરપકડ કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને ફેફસા, કિડનીની સહિતની મલ્ટિપલ ડિસીઝ પીડાતા હોવાથી છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. કેટલાક દિવસોથી તબિયત વધુ ખરાબ થતાં તેને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજરોજ 17 ઓગસ્ટના સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. હર્ષ સંઘવીના પિતાનું અવસાન થતાં તેમના નજીકના અને પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
તેમની અંતિમ યાત્રા આજે સાંજે તેમના નિવાસસ્થાને ધરમ પેલેસ પાર્લે પોઈન્ટથી નીકળી ઉમરા રાગનાથ ઘેલા સ્મશાન પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્નેહીજનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા છેલ્લા ઘણા સમયથી નાદુરુસ્તીને કારણે સારવાર લઈ રહ્યા હતા. છેલ્લા 2-3 દિવસથી તેમની તબિયત વધુ લથડતા તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવી ગઈકાલે પણ સુરતમાં જતા અને તેઓ હોસ્પિટલ પોતાના પિતાની સારવાર દરમિયાન હાજર અને લાંબી બીમારી બાદ રમેશચંદ્રન સંઘવીનું આજરોજ નિધન થયું છે. સુરતનો ઉત્કર્ષ બક્ષી ટેલિવિઝનના કેબીસીના શોમાં ચમક્યો છે. ઉત્કર્ષ છેલ્લા 7 વર્ષથી કેબીસી એટલે કે કોન બનેગા કરોડપતિના શોમાં જવા માટે તૈયારી કરી રહ્યો હતો. ગઈકાલની ટેલિવિઝન ઉપર કેબીસીનો શો શરૂ થયો છે, જેમાં પ્રથમ શોમાં સુરતનો યુવાન ઝળહળી ઉઠ્યો હતો. તેણે કેબીસીના 16 સવાલોમાંથી 13 સવાલોના જવાબ આપ્યા હતા, જેમાં તેને 13મો સવાલ ખોટો પડતા ₹6.50,000 જીત્યા છે. આ પહેલા ઉત્કર્ષ 7 વર્ષમાં ખૂબ જ મહેનત કરી હતી. આ મહેનતના કારણે કેબીસીના શોમાં જવા પહેલા 4 રાઉન્ડની જીકેની ઓનલાઈન એક્ઝામ આપી હતી, જેમાં 1 રાઉન્ડ તેને પોતાના ઘરે બેસીને આપી હતી અને 3 રાઉન્ડ કેબીસીના શોમાં આપી હતી, જ્યાં 700થી વધારે સ્પર્ધકો તેમની સાથે હતા. તમામ રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ઉત્કર્ષ કેબીસીના હોટ સીટ ઉપર બેસવાનો તેને મોકો મળ્યો હતો. જ્યારે પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે તે નાનો હતો ત્યારથી કેબીસીનો શો જોતો હતો, એટલે મને ઈચ્છા થઈ હતી કે હું કેબીસીમાં શોમાં જાઉં. અને ઉત્કર્ષ અભિનેતા અમિતાભ બચ્ચન વચ્ચે ગુજરાત અને સુરતને લઈ ઘણી ચર્ચાઓ થઈ હતી, જેમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે ગુજરાત સાથે મારો નાતો જોડાયેલો છે. ઉત્કર્ષના પિતા વકીલ છે અને તેમની માતા હાઉસવાઇફ છે. તો 27 વર્ષે ઉત્કર્ષ બક્ષી ફ્રેન્ચ IITમાં એક HR તરીકે નોકરી કરે છે. બક્ષી સુરતથી હું કેબીસીમાં ગયો તે મારો જે અનુભવ હતો તે ખૂબ જ સ્પેશિયલ હતો મારી માટે. હું વર્ષોથી મહેનત કરી રહ્યો હતો અને 7 વર્ષમાં મેં લગભગ 4 વાર ઇન્ટરવ્યૂ આપ્યા અને હું 4થી વારે મને સફળતા મળી છે. તેથી હું આ પળની રાહ જોઈ રહ્યો હતો અને એ સ્વપ્ન મારું આખરે પૂરું થયું છે કેબીસીમાં જવાનું. અને એનો એક્સપિરિયન્સ થોડો સફર એની કપરી હતી, કારણ કે લગભગ 3,000 થી 3,500 લોકોને પહેલા રાઉન્ડ પછી ઇન્ટરવ્યૂ રાઉન્ડ અને જીકે ટેસ્ટ રાઉન્ડ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમાં હું જીકે ટેસ્ટના કટ ઓફની ઉપર રહ્યો, તેથી હું ઇન્ટરવ્યૂમાં પણ પ્રવેશી શક્યો. અને ઇન્ટરવ્યૂમાં મારી પર્સનાલિટી વિશે મને સવાલો પૂછવામાં આવ્યા. મેં એમને કહ્યું હતું કે હું શું કરું છું. તેના પછી ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં પણ મારી જીકેની ટેસ્ટ લેવામાં આવી, જેમાં 10 થી 12 સવાલો પૂછવામાં આવ્યા અને લગભગ મેં બધા સાચા જવાબો આપ્યા હતા. અને પછી આખરે એના 1 મહિના પછી 29 જૂને, કારણ કે મને આ દિવસ યાદ છે, ભારત વિશ્વકપ જીત્યું હતું T20નો અને એ મેચ શરૂ થવાના લગભગ 2 કલાક પહેલા મને ફોન આવ્યો હતો કે મારું સિલેક્શન થઈ ગયું છે. અને મેં તરત જ મારા ઘરના બધા સભ્યોને આ જણાવ્યું. તેથી અમે ખૂબ જ આનંદમાં હતા. અને એના લગભગ 20-25 દિવસ પછી મારું શૂટિંગ હતું મુંબઈમાં. તેથી મેં એ સમય ખૂબ જ મહેનત કરવામાં કાઢ્યો. તો આમ જોઈએ તો એવું કહી શકાય કે મહેનતને લીધે જ આટલું હું કરી શક્યો અને આટલે દૂર સુધી પહોંચી શક્યો. સુરતનો એડિટેક્સ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીઓ દ્વારા સરથાણા પોલીસના જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ જવાનો હંમેશા લોકોની સુરક્ષા કરતા હોવાથી સુરક્ષાબંધન શીર્ષક હેઠળ રાખડી બાંધવામાં આવી હતી. આ સાથે જ પોલીસે પણ વિદ્યાર્થીઓને વિવિધ હેલ્પલાઇન નંબર અંગે માહિતી આપી હતી. આગામી 19 ઓગસ્ટના રોજ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે, ત્યારે સુરતના સરથાણા પોલીસ મથકમાં પોલીસ કર્મીઓ સાથે સુરક્ષાબંધન એટલે કે રક્ષાબંધનના શીર્ષક હેઠળ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એડિટેક્સ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીઓ દ્વારા સરથાણા પોલીસના જવાનો કાંડે રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અને પોતાની સુરક્ષા કરતા પોલીસ જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન સરથાણા પોલીસની ટીમે પણ વિદ્યાર્થીનીઓને વિવિધ હેલ્પલાઇન નંબરોની માહિતગાર કર્યા હતા અને જો કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યાં પોલીસની મદદની જરૂર હોય અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કેવી રીતે કરી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ અલગ અલગ હથિયારોની માહિતગાર કરવામાં હતા. હથિયારોનું ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાવચેતી રાખી અજાણ્યો સાથે નંબર આપલે ના કરવી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રાઇવેસીથી શું ફાયદા થાય તે અંગેની જાણકારી આપવામાં આવી હતી.
નામ કકાણી હસ્તી મહેશભાઈ છે અને હું એડિટેક ઇન્સ્ટિટ્યૂટની અંદર બીમેટનો કોર્સ કરું છું. આજે આપણા રક્ષાબંધનના જે ફેસ્ટિવલ છે સેલિબ્રેટ કરવા માટે અમે સરથાણા પોલીસ સ્ટેશનમાં આવેલા છીએ અને અહીંયા અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. આખા ગ્રુપ સાથે અમે અહીંયા રક્ષાબંધન જે છે એ સેલિબ્રેટ કરવા માટે આવેલા છીએ. ફોરમ ધડુક, કેમ્પસ ડિરેક્ટર ઓફ એડિટેક આઈટી એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ. આજે અમે સરથાણા પોલીસ સ્ટેશનમાં સુરક્ષાબંધનની ઉજવણી કરવા માટે આવેલા છીએ અને સરથાણા પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મીઓને અમારી એડિટેક ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધીને આ સુરક્ષાબંધનની ખૂબ જ સરસ રીતે ઉજવણી કરી હતી. ખાસ તો મેઇન મોરલ અમારો એ હતું કે આ વિદ્યાર્થીનીઓને અલગ અલગ હેલ્પલાઇન નંબરનો સહયોગ, હેલ્પલાઇન નંબરની ઇન્ફોર્મેશન મળે, કારણ કે અત્યારે ઘણા બધા એવા બનાવો બને છે કે જેમાં વિદ્યાર્થીઓની ના સમજીને કારણે ઘણી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, જેમાં સરથાણા પોલીસ અને સુરત પોલીસનો પણ ખાસો સહયોગ રહ્યો છે કે જેનાથી ઘણા બધા વિદ્યાર્થીઓને સારી એવી અવેરનેસ મળી છે, પ્લસ એ લોકોને ઇન્ફોર્મેશન મળે છે તો જાગૃતતા એક આવે છે કે ભાઈ અત્યારે આ સમયમાં એ લોકો કોઈ પ્રોબ્લેમમાં આવે છે તો એ લોકોને ખરેખર શું કરવું. જનરલી સ્ટુડન્ટ્સને પહેલો પ્રોબ્લેમ આ જ આવે કે ભાઈ શું આ સિચ્યુએશન આવી ગઈ છે તો હવે આગળ અમારે શું કરવું, કારણ કે એ લોકોને કોઈ તે સમયે કોઈ વિચાર જ નથી આવતો અને ઘણી બધી એવી વસ્તુ કરી બેસે છે કે જે એને ના કરવાની હોય. તો ખાસ આજે વિદ્યાર્થીનીઓને આજે સાયબર ક્રાઇમ છે અથવા ઘણી બધી મહિલા સુરક્ષાને લગતી હેલ્પલાઇન નંબર વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, જે અંતર્ગત અમે સરથાણા પોલીસ અને સુરત પોલીસનો આભાર વ્યક્ત કરીએ છીએ. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરી આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતમાં ડોક્ટરની હડતાલ બીજા દિવસે પણ યથાવત, આરોપીને ફાંસી આપવાની માંગ કરાઈ. સુરત પોલીસનો એક્શન પ્લાન તૈયાર, છેલ્લા 6 મહિનામાં આવેલા 50,000થી વધુ કોલનો સર્વે કરાયો. સુરત અને વલસાડ બાદ નવસારીના દરિયા કિનારેથી 60 કિલોનો ડ્રગ્સનો જથ્થો બિનવારસી મળ્યો. જનતા માર્કેટમાં બિલ વગરના અને ચોરીના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી. LLBની એડમિશન પ્રક્રિયા ઝડપથી શરૂ કરવાની માંગ સાથે ABVP દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. સુમન શાળામાં વિદ્યાર્થીઓને લઈ નિઃશુલ્ક મહેંદી, જ્વેલરી મેકિંગ તથા ડાન્સ અને સંગીતની તાલીમ અપાઈ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.